Welcome to RS online class. Myself Rekha Patel. Today we will discuss about some idioms and phrases with examples and Gujarati explanation. Hello friends. We will start with some idioms and phrases. How to use it in a sentence while speaking or filling the blanks. First of all, brim with. It means overflow with something. You can use like, my heart is brimming with love. Mr. Shah is brimming with overconfidence. Now second, inerticy. In it, the state of confusion. જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે આપણે ઇનર્ટીઝ એ શબ્દ વાપરી શકીએ છીએ. ડ્યુરિંગ ધ એક્ઝામ ધ સ્ટુડન્ટ્સ આર ઇનર્ટીઝ. ઇન સ્ટ્રેસ વી આર ઇનર્ટીઝ. આપણે મૂંઝવણની સ્થિતિમાં હોઈએ છીએ. થર્ડ વન ઇઝ બે ટાયર્ડ ઇન નોટ્સ. એટલે પણ એ જ થાય. બી ઇન કન્ફ્યુઝડ સ્ટેટ અથવા ઇન ધ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન. વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. રાઈટ. તો એવી રીતે મૂંઝવણમાં હોઈએ ત્યારે આપણે આપણી ચિંતાઓને અંત આણવો જોઈએ. બરાબર. નેક્સ્ટ છે એન્ડ અપ. એન્ડ અપ એટલે ફિનિશ અથવા વાઇન્ડ અપ કરવું. તો વી શુડ એન્ડ અપ અવર પેન્ડિંગ વર્ક. રાઈટ. કે આપણે આપણું કામ જે છે પેન્ડિંગ વર્ક એનો અંત લાવવો જોઈએ. રિયા કેન એન્ડ અપ ધ રિલેશન વિથ સુશાંત સિંહ. સુશાંત સિંહ સાથેના રિલેશનનો રિયાએ અંત લાવવો જોઈએ, લાવી શકે છે. ટેંગલ અપ એટલે મિક્સ સમથિંગ ટુગેધર. એટલે કંઈક વસ્તુ એકબીજામાં ભળી જવી. તો ડોન્ટ એવર ટેંગલ અપ વેન યુ આર ઇન સ્ટ્રેસ. અથવા તો જ્યારે તમે સ્ટ્રેસમાં હોય ત્યારે વસ્તુઓને એકબીજામાં ભેગી ન કરો. વી ગેટ ટેંગલ્ડ અપ ઇન લેંગ્વેજ ફંક્શન્સ. કે લેંગ્વેજ ફંક્શનની અંદર કે ટેન્સીસની અંદર આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. બધું એકબીજામાં ભળી જાય છે. બી સ્કેર્ડ એટલે બીકમ ફ્રાઇટન. તો એમાં પણ આપણે સેન્ટેન્સ કરી શકીએ છીએ કે આઈ વોઝ ટુ સ્કેર્ડ ટુ એન્ટર ઇન્ટુ ધ ડાર્ક રૂમ. કે ડાર્ક રૂમમાં, અંધારા રૂમમાં એન્ટર થતાં બરાબર હું એટલી બધી ડરી ગઈ કે અંધારા રૂમમાં હું એન્ટર થઈ શકી નહીં. અથવા તો માય સન સ્કેર્ડ મી ઓફન. મારો દીકરો મને ઘણીવાર ડરાવે છે. બિયર ધ બ્રન્ટ એટલે ટોલરેટ કરવું, સહન કરવું. એન્ડ્યોર બરાબર. બિકોઝ ઓફ સમ ન્યુસન્સ ઇનોસન્ટ પીપલ હેવ ટુ બિયર ધ બ્રન્ટ. અથવા તો બિકોઝ ઓફ કરપ્શન વી બિયર ધ બ્રન્ટ. એટલે કે અસામાજિક તત્વને કારણે નિર્દોષ લોકોએ સહન કરવું પડે છે. અથવા તો ભ્રષ્ટાચારના કારણે આપણે સહન કરવું પડે છે. લૂઝ અ વેગર, લૂઝ અ બેટ અથવા તો કોન્ટ્રાક્ટ. શરત હારી જવી. તો ટુડે આઈ લોસ્ટ અ વેગર. આજે હું શરત હારી ગઈ. યુ ઓલવેઝ લૂઝ અ વેગર. તમે હંમેશા શરત હારી જાઓ છો. બી સ્ટાર્ટલેડ એટલે ફીલ સડન શોક. બરાબર. તો શી ગેવ અ સ્ટાર્ટલેડ લાફ. બરાબર. એવું ડરાવી દે અથવા તો આઘાત પહોંચાડે તેવું હાસ્ય તેણે આપ્યું. દે વર સ્ટાર્ટલેડ બાય ધ રિંગ ઓફ માય સેલ ફોન. ઘણાની રિંગટોન એવી હોય છે ને કે એ રિંગટોન સાંભળીને ઘણા આઘાતથી અચાનક આઘાત લાગે છે અથવા આઘાત અનુભવે છે. ત્યાર પછી કર્લ્ડ અપ. કર્લ્ડ અપ એટલે ટ્વિસ્ટેડ, આમળવું. વોલ્ટ ડિઝની કર્લ્ડ અપ હિઝ મુસ્ટાશ ઇમ્પ્રેસિવલી બાય ડિસ્કસિંગ ધ કાર્ટૂન. અથવા તો રાહી કર્લ્ડ અપ હર લિપ્સ ઇન એંગર. એટલે કે ગુસ્સામાં રાહી પોતાના દાંતને મરોડે છે, આમળે છે, પોતાના હોઠને આમળે છે. ઓન વન્સ બિહાફ ઇન પ્લેસ ઓફ સમવન. I thank you on behalf of my father. Thanks a lot on my son's behalf. And last, to pay heed to. એટલે કે to pay attention to. ધ્યાન આપવું. The people never paid much heed to corona before 3 months. 3 મહિના પહેલાં લોકોએ કોરોના પ્રત્યે બહુ ધ્યાન આપ્યું નહીં.
વી ડુ નોટ પે હીડ ટુ અવર ફેલિયર્સ. આપણે આપણી નિષ્ફળતાઓ તરફ બહુ ધ્યાન આપવું જોઈએ નહીં. Let us discuss some other idioms and phrases. Poke a nose. It means interfere. દખલ કરવી, નાક ઘુસેડવું. એટલે કે સેન્ટેન્સમાં યુઝ કરીશું, ડોન્ટ પોક યોર નોઝ ઇન માય પર્સનલ મેટર. મારી વ્યક્તિગત બાબતમાં તમારું નાક ઘુસેડશો નહીં. શી ઓફન પોક્સ હર નોઝ ઇન એવરી વન્સ મેટર. તે ઘણી વખત મોટે ભાગે બધાની બાબતમાં પોતાનું નાક ઘુસેડે છે, દખલગીરી કરે છે. કપ ઓફ ટી એટલે એવરીબડીઝ કેપેબિલિટી, દરેકની ક્ષમતા. ઇટ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. બરાબર, એ દરેકના હાથની વાત નથી, દરેકની ક્ષમતાની વાત નથી. ડોન્ટ લૂઝ હાર્ટ, ડિસહાર્ટન. તો ઇફ વી ફેલ વી શુડ નોટ લૂઝ હાર્ટ. બરાબર, જ્યારે આપણે નપાસ થઈએ, નિષ્ફળ થઈએ, ત્યારે આપણે આપણું નિરાશ થવું જોઈએ નહીં, આપણે હિંમત હારવી જોઈએ નહીં. વર્કડ અપ એટલે રેસલેસ અથવા તો અપસેટ. ડોન્ટ વર્કડ અપ એટલે કે બેચેન થશો નહીં, અપસેટ થશો નહીં. બરાબર, ઇફ વી ફાઇન્ડ કોરોના પોઝિટિવ ડોન્ટ વર્કડ અપ. બરાબર, ડોન્ટ બી વર્કડ અપ, કે રેસલેસ થશો નહીં, અપસેટ થશો નહીં. હોલિસ્ટિક એટલે કે સર્વાંગી. તો અવર ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ અ કવર્સ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ. એટલે કે આપણી નવી એજ્યુકેશન પોલિસી છે એ વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસને કવર કરે છે. સબમર્જ્ડ એટલે સિંક. Because of heavy rain, the cars and houses submerged in water. Deliberately, intentionally. I deliberately ask a question regarding your career. Get over it. Leave it. જવા દેવું. Please get over it. When someone lost his purse, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું પર્સ ખોઈ બેસે છે ત્યારે આપણે કહી શકીએ કે પ્લીઝ ગેટ ઓવર ઇટ, એમાંથી બહાર આવી જાઓ, છોડો, હવે જવા દો. ગેમ ચેન્જર. ઓનલાઈન ક્લાસીસ ઇઝ ગેમ ચેન્જર અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ અ ગેમ ચેન્જર ફોર સ્ટુડન્ટ્સ. ગ્રીમ હોરિબલ અથવા ટેરિબલ. ધ એક્સિડન્ટ સર્વ્સ એઝ અ ગ્રીમ રિમાઇન્ડર ઓફ અ ડેન્જર્સ ઓફ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ. કે આ જે એક્સિડન્ટ જે છે એ આપણને બતાવે છે કે કેટલું ભયંકર રિમાઇન્ડર આપે છે. શેની રિમાઇન્ડર આપે છે? તો ડ્રાઇવિંગ કરતાં ડ્રિંકિંગ કરવું એ ભયાનક છે. નાવ એન્ડ ધેન એટલે ઓકેઝનલી. વી વિઝિટ કાશ્મીર નાવ એન્ડ ધેન. વી ગો ટુ ગાર્ડન નાવ એન્ડ ધેન. વિથ હેવી હાર્ટ ઇટ મીન્સ વિથ એક્સ્ટ્રીમ સેડનેસ. વિથ એક્સ્ટ્રીમ સેડનેસ એટલે પ્રિયા લીવ્સ ધ હાઉસ વિથ હેવી હાર્ટ. એટલે ભારે હૃદયે પ્રિયાએ ઘર છોડ્યું. તો આવી રીતે આપણે અલગ અલગ જે ઇડિયમ્સ અને ફ્રેઝીસ છે એનો અભ્યાસ કરતા રહીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.